હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર સવાલો ઉઠ્યા છે। વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા મારામારીની ઘટના સામે આવી। મળતી માહિતી મુજબ અચાનક 4 થી 5 શખ્સો એક વિસ્તારમાં પહોંચ્યા હતા અને દંડા ઢોકા તેમજ પાઇપો જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો। આ હુમલાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। प्राथमिक जानकारी मुजब आ घटना घरकंकास साथे जोड़ायेली होवानुं सामे आव्युं छे। बंने पक्षो वच्चे अगाउथी विवाद चालतो हतो, जे बाद हिंसक स्वरूप धारण करी गयो हतो। समग्र घटना नजीकना सीसीटीवी केमेरामां कैद थई गई छे, जेना आधारे पोलीसे तपास आगळ वधारी वेजलपुर पोलीसे आ मामले फरियाद नोंधी વધુ તપાસ હાથ ધરી છે। तो अमदावादमां फरी લુખ્ખા તત્વોનો આતંક। વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીની ઘટના। અચાનક 4 થી 5 શખ્સોએ આવી કર્યો હુમલો। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। તો અમદાવાદમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી। ઘરકંકાસમાં મારામારીનો મામલો આવ્યો સામે। દંડા ઢોકા અને પાઇપો વડે મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। તો અમદાવાદમાં ફરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી। વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી। તો આ સાથે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ફોન લાઈન પર જોડાયા છે। જી સ્મિત, શું છે આ મામલે સમગ્ર વિગત? जी ऐसी बात करिए तो अमदावाद में લુખ્ખા તત્વોનો જે આતંક છે તે વધી રહ્યો છે। તેની વાત કરીએ તો 20 તારીખના રોજ જે એક વ્યક્તિ જે હોય છે તે ત્યાં ખાણીપીણી જે દુકાન હોય છે તે ખાણી પીવા ખાવા ગયેલો હોય છે, પરંતુ ત્યાં જે છે 4-5 શખ્સો આવીને જે છે તેની ઉપર લાકડી, દંડો, લોખંડની પાઇપ અને અન્ય વસ્તુઓથી તે મારવા લાગે છે। જે 5 થી 6 લોકો હોય છે તેમની ઉપર વિરુદ્ધ જે છે તે કડક કાર્યવાહીની જે માંગ કરવામાં આવી રહી છે, પરંતુ પોલીસ સ્ટેશનમાંથી વેજલપુર પોલીસ સ્ટેશને જ્યારે ગુનો નોંધાયો હતો ત્યાંથી એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે પોલીસ જે છે તે લુખ્ખા તત્વોને બચાવતી હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। જે આક્ષેપ લાગી રહ્યા છે પોલીસ સ્ટેશન ઉપર તે પણ એક ગંભીર આક્ષેપ હોય તેવું લાગી રહ્યું છે। એફઆઈઆર થવા છતાં કોઈ પણ પગલા ન લેવામાં આવતા તેનું જે છે તે શંકાસ્પદ જે છે થોડું લાગી રહ્યું છે। જે રોયલ અકબર ટાવર પાસે આવેલી કમલમ પકોડી સેન્ટર ખાતે જે છે તે નાસ્તો કરવા એક વ્યક્તિ ગયો હતો। તે દરમિયાન જે છે સાડુ જુનેદ ત્યાં આવેલ અને તેને મને કહેવા લાગ્યા હતા કે મારી પત્નીને ખોટી રીતે બદનામ કેમ કરે છે। ત્યારબાદ જે છે બીભત્સ ગાળો જે દેવા લાગ્યા હતા। એ ગાળાગાળી બાદ જે છે સમજાવવામાં આવ્યા હતા એક વખત, પરંતુ ત્યારબાદ જે છે તે જે એક વ્યક્તિ હતા તેમના ઉપર જે છે તે 4-5 લોકોએ જે છે તે હુમલો કરી દીધો। તો હુમલા કર્યા બાદ જે છે તે ઈજાગ્રસ્ત થયો હતો ને તેને અસારવા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જી સ્મિત, શહેરમાં વારંવાર મારામારીની ઘટના બની રહી છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, શું કહેશો આ મામલે? ફૂટ પેટ્રોલિંગના નામે જે છે તે પોલીસ જે છે તે લોકો સાથે, લોકોના જીવન સાથે જે છેડા કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। બતાવવા ખાતર ખાલી જે છે તે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા બનાવો જે બનતા હોય છે તે પેટ્રોલિંગ જે નામે જે પેટ્રોલિંગ રાતે એમ તો પીસીઆર નીકળતી હોય છે, પરંતુ જયારે આવા બનાવ બનતા હોય ત્યારે પીસીઆરમાં ખુદ પોલીસ જે છે પોલીસ જવાન બેસીને છે ત્યાંથી ભાગી જતા હોય છે। આવા પણ કિસ્સાઓ જે છે તે સામે આવ્યા છે, પરંતુ પોલીસ જે છે ક્યાંક ને ક્યાંક ગુનેગારોને બચાવતી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આવી જો ઘટના જે જાહેરમાં બની જતી હોય તો પોલીસ ક્યાંક ને ક્યાંક જે છે સંડોવણી હોય અને ગુનેગારોને બચાવતી હોય તેવું લાગી રહ્યું છે। જી સ્મિત, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં લુખ્ખા તત્વોનો આતંક। વેજલપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં મારામારીની ઘટના। અચાનક 4 થી 5 શખ્સોએ આવી કર્યો હુમલો। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી।